વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનો અભ્યાસ કરી રહ્યા છીએ. અહીંયા પાઠ્યપુસ્તકમાં વચ્ચે ઇન્ટેક્સ ક્વેશ્ચન જે આપ્યા છે તેની પણ વાત કરતા જઈશું. સાથે સાથે આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે મેગ્નેશિયમની પટ્ટી એને સળગાવતા પહેલાં તેને કાચ પેપર વડે શા માટે ઘસવામાં આવે છે, જેની ચર્ચા આપણે અગાઉ લેક્ચરમાં કરેલી છે. હવે બીજો એક પ્રશ્ન આપ્યો છે કે રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણો આપો. તો અહીં પહેલી પ્રક્રિયા આપી છે હાઇડ્રોજન પ્લસ ક્લોરિન gives હાઇડ્રોજન ક્લોરાઇડ. તો હાઇડ્રોજન એટલે આપણે H2 લખીશું, ક્લોરિન Cl2 લખીશું અને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે HCl લખીશું. સમીકરણને સંતુલિત કરો તો ડાબી તરફ હાઇડ્રોજન અને ક્લોરિન 2 છે, તો જમણી તરફ HClની આગળ 2 લખીશું. બેરિયમ ક્લોરાઇડ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2, એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે કે Al2SO4 થ્રાઇસ. જો તમને સંયોજકતાઓ યાદ છે તો તમે જાતે પણ બહુ સરળતાથી સૂત્ર વિચારી શકો છો. એલ્યુમિનિયમની સંયોજકતા 3, સલ્ફેટની સંયોજકતા -2. અંકની અદલાબદલી કરો, Al2SO4 થ્રાઇસ તમે લખી શકો છો. આપણે શરૂઆતમાં તમને એક્સરસાઇઝ આપેલી છે, એ પણ તમે જો સોલ્વ કરી છે તો આ બધું તમારા માટે બહુ સરળ રહેશે. gives બેરિયમ સલ્ફેટ એટલે કે BaSO4 બનશે, પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે AlCl3 બનશે. અહીં સમીકરણને સંતુલિત કરીએ તો સૌથી વધુ Al2SO4 થ્રાઇસમાં પરમાણુઓ છે, તો SO4 થ્રાઇસ છે, તો અહીંયા સરળતાથી BaSO4ની આગળ 3 લખો. Ba 3 થયા, તો અહીંયા BaCl2ની આગળ પણ 3 લખો. ક્લોરિન 6 થયા, તો અહીંયા 3 ક્લોરિન છે નિપજમાં, આગળ 2 લખવાથી 6 થશે, તો એલ્યુમિનિયમ પણ 2 મળી જાય છે. આમ સમીકરણ સંતુલિત પણ થઈ જાય છે. ત્રીજી પ્રક્રિયામાં સોડિયમ પ્લસ પાણી, સોડિયમ Na પ્લસ પાણી એટલે કે H2 gives સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH પ્લસ હાઇડ્રોજન H2. અહીં સમીકરણને સંતુલિત કરીએ આપણે તો Na 1 છે, Na 1 છે, ઓક્સિજન 1 છે, ઓક્સિજન 1 છે, હાઇડ્રોજન 2 છે, અહીં હાઇડ્રોજન 2 ને 1 3 છે, તો આપણે NaOHની આગળ 2 લખીશું એટલે હાઇડ્રોજન થયા ટોટલ 2 દુ 4, તો H2Oની આગળ આપણે 2 લખીશું અને સંતુલિત કરવા માટે Na આગળ પણ 2 લખીશું. તો જો આપણને અણુસૂત્રો ફાવે છે તો આપણા માટે પ્રક્રિયાઓ લખવી ખૂબ જ ઇઝી થાય છે, અને એટલે જ આપણે તમને શરૂઆતમાં એની પ્રેક્ટિસ આપેલી છે. બીજો એક પ્રશ્ન છે ભૌતિક અવસ્થા સંજ્ઞા સહિત સમતોલિત સમીકરણ કરો. ભૌતિક અવસ્થાની સંજ્ઞાઓ પણ આપવાની છે, એટલે કે પ્રવાહી માટે L, વાયુ માટે G, ઘન માટે S અને દ્રાવણ માટે AQ. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટની પ્રક્રિયાની આપણે અહીં વાત કરવાની છે. બેરિયમ ક્લોરાઇડનું સૂત્ર BaCl2, સોડિયમ સલ્ફેટનું સૂત્ર Na2SO4. આ પ્રક્રિયા થઈ અને અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ BaSO4 અને સોડિયમ ક્લોરાઇડ NaCl બનશે. અહીં દ્રાવણ છે BaCl2નું એટલે AQ લખીશું, Na2SO4 માટે પણ AQ લખીશું. BaSO4 એ અવક્ષેપ છે, સોલિડ થશે. આપણે આગળ અવક્ષેપનો અભ્યાસ કરીશું ત્યારે વધારે વાત કરીશું. NaClનું દ્રાવણ છે એટલે AQ લખીશું. સમીકરણને સંતુલિત કરવા માટે Na2 દેખાય છે, તો NaClની આગળ 2 લખી નાખો. બાકી તમે બધા પરમાણુઓને ગણશો તો તે સંતુલિત અવસ્થામાં જ જણાય છે. એક બીજો પ્રશ્ન જોઈ લઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં એટલે NaOH
માં હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉમેરી અને પ્રક્રિયા કરીએ તો સોડિયમ ક્લોરાઇડ NaCl અને પાણી ઉત્પન્ન થાય છે. અહીં ભૌતિક અવસ્થા લખીએ આપણે. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે, HCl પણ દ્રાવણ જ છે AQ, તો આપણને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ AQ પ્લસ પ્રવાહી તરીકે પાણી L મળે છે. અહીં સમીકરણ સંતુલિત અવસ્થામાં જ છે. તમે પરમાણુઓ જાતે ગણીને ચેક કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો હવે અભ્યાસ કરવાના છીએ, પરંતુ અહીં અભ્યાસ શરૂ કરતાં પહેલાં એ વાત સમજી લેવી જરૂરી છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ કેવી રીતે બને છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે નિપજ બને છે ત્યારે આ પ્રક્રિયાઓ પરથી તમે જોઈ શકો છો કે પ્રક્રિયકો જે હોય છે તેમના વચ્ચે રહેલા બંધ તૂટે છે અને નિપજમાં નવા બંધનું નિર્માણ થાય છે. એટલે કે પ્રક્રિયકના પરમાણુઓ વચ્ચેના બંધ તૂટે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધ બને છે અને નિપજનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં કેટલીક રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાના છીએ. એ પ્રક્રિયાઓના નામ જાણી લઈએ. તો પહેલી પ્રક્રિયા આપણે સમજવાના છીએ એ પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા. બીજી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે વિઘટનની પ્રક્રિયા. ત્રીજી એક પ્રક્રિયા આપણે સમજવાના છીએ વિસ્થાપન પ્રક્રિયા. તેમાં જ આગળ વાત કરીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા વિશે. અને આપણે આગળ સમજીશું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. આપ સૌ વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે સમીકરણોની તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો, જેટલું વધુ લખશો, તેટલું તમે રસાયણ વિજ્ઞાનમાં વધુ સરળતાથી કામ કરી શકશો. માટે સમીકરણોની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. અને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ એ સિદ્ધાંત અનુસાર તમારે પ્રેક્ટિસ કરવી જ જોઈએ. એટલે લખીને તૈયાર કરો અને લખ્યા પછી ચેક પણ કરો કે આપણે જે કંઈ પણ લખ્યું છે તે બધું યોગ્ય રીતે લખી રહ્યા છીએ કે નહીં. અને અંતમાં આપ સૌને જણાવવાનું કે વિડીયોઝ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.